તો બિજરાજ સોલંકી હવે કરી રહ્યા છે ખેડૂતોની મદદ। ખેડૂતના ખેતરમાં ધાંભલો નાખવા આવ્યા હતા અને બિજરાજ સોલંકીએ રોકાવી દીધો છે અને જે ધાંભલો નાખવા આવ્યા હતા એ લોકોને ભગાડી દીધા છે। તો અત્યારે ખેડૂતોને મદદ કરી રહ્યા છે। તો તમે જોઈ લો કે ખેડૂતોને કેવી મદદ કરી રહ્યા છે બિજરાજ સોલંકી। લો આ વિડીયો તમે જોઈ લો અને બધા ખેડૂતો એક થાઓ। એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે ને। બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ। આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય। આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે, આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં। દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો ભાઈ। આ ગરીબ ખેડૂત છે સાહેબ, એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે? આ દાદાને કીધું છે એમ નહીં, દાદા કીધું તમને અહીંયા મને એવું કીધું કે ખેતર એમ નહીં, સાંભળો એમ નહીં। બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા સાહેબ, તમારી આમાં ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ। આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય। મારે સાહેબ હારવાર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો। અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટર ને બોલાવો, કલેક્ટર વાત કરાવો, કલેક્ટર વાત કરાવો મારી। નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે। તમને ચોખ્ખું કહું છું, ખોટું અમારી યારે ઘર્ષણમાં ન હોય। એક મિનિટ ભાઈ, તમે ઘર્ષણમાં વાત કરતા હોય તો રેવા દેજો। હું હજી તમને હાથ જોડું, અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે, આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં। એ વાત ખોટી કરવાની। ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? કોણ છે આ ડ્રાઈવર? કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો, હાલો હાલો, જેસીબી બહાર લઈ લ્યો, લેવડાવો જેસીબી બહાર। સાહેબ, તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી, 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, નિખાડમાં આપો। આ કોનું, આ ટેન્કર કોનું છે? આ કોનું છે ભાઈ? સાહેબ લેવડાવી લ્યો ને, સાહેબ લેવડાવી લ્યો, ના ના, હું તમને હાથ જોડું છું, હું હાથ જોડું છું, હું હાથ જોડું છું, ના ના હું હાથ જોડું છું, હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું। એના સાહેબ આવે પછી કે ના ના ના, ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામ। જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામ મુકામે જે આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એ 17 જેટલા વીજ પોલો ગેરબંધારણીય રીતના, ગેરકાયદેસર રીતના ભાડેની પોલીસ બોલાવીને આજે ખાનગી વીજ કંપનીઓ છે, જેટકો કંપની છે, એ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાનું કાર્ય કરી રહી હતી। ત્યારે મને ખેડૂતોનો ફોન આવ્યો, ત્યારે આજે સમગ્ર ટીમ સાથે કોઈ પણ પક્ષપાત કર્યા વગર, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આજે અમે પોલીસને રજૂઆત કરી, જેટકો કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરી અને થોડી બોલાચાલી થઈ। ખેડૂતોની એકતા, કોઈ પણ સમાજ નહીં, કોઈ પણ જ્ઞાતિ નહીં, કોઈ પણ પક્ષવાદ, પોતાઈથી અવાજ ઉઠાવ્યો
ત્યારે તમે જોઈ શકો છો કે તમામ અધિકારીઓને ખેતર મૂકવું પડ્યું છે, પોલીસ અધિકારીઓને પણ ખેતર મૂકવું પડ્યું છે, અને અત્યારે હાલ કામ બંધ રહ્યું છે. ત્યારે હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે આજ દિન સુધી આપણે નાત જાતના વાડામાં વેચાતા રહ્યા, ધર્મ જ્ઞાતિના વાડામાં વેચાતા રહ્યા, પક્ષપાતમાં વેચાતા રહ્યા, પરંતુ હવે સમય આવી ગયો છે કે ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક થવું પડશે. અમે તમારી માટે લડવા માટે તૈયાર છીએ. સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે, દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, આજે 24 કલાક મફતમાં વીજળી અપાવવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ માટે અમે લડી લેવા માટે તૈયાર છીએ. પણ ખેડૂતોને બે હાથ જોડીને હું નમ્ર અપીલ કરું છું કે હવે સમય આવી ગયો છે જાગવાનો, સમય આવી ગયો છે એક થવાનો. ચૂંટણીઓ જીતવાથી આ સરકારને પહોંચી નથી શકાતું, પરંતુ રોડ રસ્તા ઉપર આવીને આંદોલનો કરવા પડશે. આ લોકોની વિરુદ્ધમાં બુલંદીથી અવાજ બુલંદ કરવો પડશે. ત્યારે જઈને આપણી જીત થશે. મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે ખેતરમાં થાંભલો નહીં નાખી શકે, પરંતુ માત્ર ને માત્ર આપણા ગુજરાતના ખેડૂતોને એક થવું પડશે. અને હું આ સરકારને પણ કહેવા માંગુ છું, અને આ હર્ષ સંઘવીની પોલીસને પણ કહેવા માંગુ છું કે આ ખેતર કોઈના બાપની જાગીર નથી. જે 7/12 જેનું નામ છે એના બાપની જાગીર છે. એમના વડવાઓએ એમની આજીવિકા માટે એમને ખેતરો આપ્યા છે, ત્યારે કોઈના બાપની જાગીર નથી અને કોઈને આ ખેતરોમાં ઘૂસવાનો હક નથી. અમે આવનારા દિવસોમાં અધિકારીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ પણ લગાડવાના છીએ. એટલે સરકારને પણ હું ચીમકી આપું છું કે આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. એમ નહીં સમજતા કે આ ખેડૂતો લાચાર છે, ગરીબ છે, પછાત છે, દબાયેલા કચડાયેલા છે. આ ખેડૂતોની સાથે અમારી જેવા ખેડૂત પુત્ર ઊભા છે, આ યુવાનો ઊભા છે, અને આવનારા દિવસોમાં આનો જડબા તોડ તમને જવાબ અમે આપીને રહેશું. બોલો જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા, લડેંગે, લડેંગે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. મારા ફરજના ભાગરૂપે હું આવ્યા છું. કોઈને કલેક્ટર સાહેબ મને આપો કે આનું કામ બંધ રખાડી દેવાનું છે. તમારે કામ કરવાની પરવાનગી નથી. કોણ કામ કરવાની તમારે અહીંયા ઉભા રહેવાની પરવાનગી નથી. આધાર હું છે મારી પાસે પરવાનગી દાદા, તમારા ખેતરમાં અમે ઉભા છીએ તો તમને મંજૂર છે?